ભગવાને શરણાગતિ બ્રહ્માજી વચ્ચેથી કેવડાને પકડીને લાવ્યા, કેવડાને તૈયાર કર્યો કે કેવડા તું મારો સાક્ષી થઈ જા. અને વિષ્ણુ ભગવાનને કીધું કે જો આ કેવડો મારો સાક્ષી, કેતકીનું પુષ્પ મારું સાક્ષી, મેં છેડો જોયો. જી બ્રહ્માજી તમે થોડું ખોટું બોલ્યું. ષોડોપચાર મગાવવામાં આવ્યા અને ષોડોપચારથી પૂજા કરવામાં આવી છે. અનેક દ્રવ્યોથી અને કર જોડીને જ્યારે પગે લાગવાની તૈયારી, ત્યારે ભગવાન શિવ પ્રગટ થયા અને ક્રોધ આવ્યો. ભૈરવને આજ્ઞા આપી કે હે ભૈરવ, બ્રહ્માજીની તરવાર આપી અને કીધું કે પૂજા કરો. પ્રગટ થયો ભયંકર ભૈરવ. નાચતો નાચતો ભૈરવ આવ્યો, કશો જ વિચાર કર્યા વગર જે મુખથી બ્રહ્માજી ખોટું બોલ્યા હતા એ મુખને પકડી તરવારનો ઘા કર્યો, મુખને છેદી નાખ્યો. ખોટો બ્રહ્મવાદ ઉભો કર્યો. તમે ભગવાન બનવાની ચેષ્ટા કરી. ભૈરવે હાથમાં તરવાર લઈ અને શિરચ્છેદ કરી નાખ્યો. અત્યાર સુધી બ્રહ્માના 5 મુખ છે, પણ ખોટા બોલા નીકળ્યા બ્રહ્માજી એટલે ખોટું બોલ્યા હતા એ મુખને વાઢી નાખ્યું.